આકાશવાણી ભુજ સમાચાર તોફિક સમા વાંચે છે। નમસ્કાર। લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર વેગવાન થયો છે। બીજા તબક્કામાં આ મહિનાની 26મી તારીખે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠકો અને મણિપુર લોકસભા મત વિસ્તારની બાકીની બેઠકો પર મતદાન યોજાશે। મતદારોને આકર્ષવા માટે વિવિધ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ દેશભરમાં રેલીઓને સંબોધિત કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાંદેડ બાદ પરભાણીમાં રેલીને સંબોધી હતી। તેમણે સબકા સાથ સબકા વિકાસ સાથે છેલ્લા દાયકામાં સર્વસમાવેશ વૃદ્ધિ માટે એનડીએ સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો, જેમાં સરહદ પારના આતંકવાદને સમાપ્ત કરવા સહિત ભવિષ્યની પ્રગતિનું વચન આપ્યું હતું। પરભણી સંસદીય મતવિસ્તારમાં મહાદેવ જાનકર એનડીએ ગઠબંધન તરફથી અને સંજય ઉર્ફે બંધુ જાદવ મહાવિકાસ અઘાડી તરફથી ચૂંટણી લડી રહ્યા છે। બીજી તરફ અમરોમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે મહાગઠબંધનના ઉમેદવાર કુંવર દાનિશ અલીની તરફેણમાં રેલીને સંબોધી હતી। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપક્રમે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આઈસીએઆઈ અમદાવાદ ચેપ્ટર સાથે વિકસિત ભારત 2047 વિષય પર સંવાદ સાધ્યો હતો। કેન્દ્રીય મંત્રીએ 2047માં વિકસિત ભારતને સાકાર કરવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। તેમણે પોતાના વક્તવ્યમાં ગુજરાતની સિદ્ધિઓને વર્ણવતા કહ્યું હતું કે વિદેશી રોકાણ, પીએલઆઈ જેવી પ્રગતિશીલ નીતિઓને આગળ વધારવામાં ગુજરાતની મહત્વની ભૂમિકા છે અને કાપડ, સેમિકન્ડક્ટર્સ, કેમિકલ અને એરોસ્પેસમાં ગુજરાતની સફળતાનો ઉલ્લેખ કર્યો હતો। ગુજરાત રાજ્ય 5%ની વસ્તી ધરાવતું રાજ્ય છે, પરંતુ નેશનલ જીડીપીમાં 8.3%થી વધુ યોગદાન આપે છે તેવો તેમણે ઉલ્લેખ કર્યો હતો। કચ્છના પાંદરોખાણ નજીકથી 47 મિલિયન વર્ષ પહેલાના 15 મીટર લાંબા સાપના અવશેષો મળી આવ્યા છે। આ સાપની કરોડરજ્જુના 27 જેટલા અવશેષો બહાર કાઢવામાં આવ્યા છે અને તેને વાસુકી ઇન્ડિકસ નામ આપવામાં આવ્યું છે, જે અત્યાર સુધીનો વિશ્વનો સૌથી મોટો સાપ હોવાનું માનવામાં આવી રહ્યું છે। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી રૂરકીમાં પેલિયોન્ટોલોજી પોસ્ટ ડોક્ટરલ સંશોધક અને સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસના મુખ્ય લેખક દેબાજીત દત્તાએ આ અંગેના અહેવાલ રજૂ કર્યો હતો। વાસુકી સાપ કદમાં એટલો મોટો હોય છે કે તે વર્ષ 2009માં કોલંબિયામાં કોલસાની ખાણમાંથી મળી આવેલા ટીટનોબાઓ નામના બીજા વિશાળ સાપ કરતાં મોટો હોવાનું અનુમાન છે। સમગ્ર વિશ્વને અહિંસા, પ્રેમ, કરુણા, મૈત્રીનો સંદેશ આપનારા 24મા તીર્થંકર ભગવાન મહાવીરના 2622માં જન્મ કલ્યાણક દિવસની આજે સમસ્ત જૈન સમાજ દ્વારા કચ્છમાં રથયાત્રા તેમજ ધાર્મિક સેવાકીય જીવદયાના કાર્યો દ્વારા ઉજવણી કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના અનુયાયીઓ ઉપસ્થિત રહેશે। આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં 15,48,000 નવા સભ્યો જોડાયા હતા। સૌથી નોંધપાત્ર બાબત એ છે કે મોટાભાગના નવા સભ્યો 18 થી 25 વર્ષની વય જૂથમાં છે। આ કુલ નવા સભ્યોના 56.3% છે, જે દર્શાવે છે કે સંગઠિત કાર્યબળમાં જોડાતા મોટાભાગના લોકો યુવાનો છે। આઈપીએલની મેચમાં સનરાઇઝર હૈદરાબાદની ટીમે દિલ્હી કેપિટલ ટીમને 67 રને હરાવી વિજયની પરંપરા જાળવી રાખી છે। હૈદરાબાદ ટીમે 6 વિકેટ ગુમાવી 266 રન કર્યા હતા। વળતા જવાબમાં દિલ્હી ટીમ 199 રનમાં આઉટ થઈ ગઈ હતી। કચ્છ જિલ્લામાં ઉનાળુ ઋતુમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર અને ઘણીવાર 45 ડિગ્રી સુધી જતું હોય છે। આવા સંજોગોમાં પશુઓને ગરમીથી રક્ષણ મળે તે માટે પશુઓને ઉગ્ર તાપથી બચાવી તેમનું ઉત્પાદન જાળવી રાખવું હોય તો એ માટે છાંયડો, પીવાનું પાણી, યોગ્ય આહાર અને વ્યવસ્થાપન પદ્ધતિ પ્રત્યે વિશેષ ધ્યાન દેવું જરૂરી છે। આ માટે પશુપાલકોએ પોતાના પશુઓને બપોરના વધુ ગરમીવાળા સમયે ખુલ્લા તાપમાં બહાર કાઢવાનું કે તડકામાં બાંધવાનું સંપૂર્ણપણે ટાળવું, પીવા માટે પર્યાપ્ત માત્રામાં શુદ્ધ તેમજ ઠંડુ પાણી આપવું, પશુ રહેઠાણની છત કે છાપરાને ઘાસ કે પરાળથી ઢાંકવું, ત્યાં બપોરે પશુ પર સીધો સૂર્યપ્રકાશ ના આવે તે માટે પડદાની સગવડ કરવી, તબેલામાં પાણીનો છંટકાવ કરવો। જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાનાઓ ખાતે હીટવેવથી અસરગ્રસ્ત પશુઓની સારવાર માટે જરૂરી દવા ઉપલબ્ધ છે, જેથી જરૂર જણાય તાત્કાલિક ત્યાં સંપર્ક કરીને નિષ્ણાંત પશુ ચિકિત્સકની સલાહ લઈ શકાય છે। અને આ સાથે સમાચાર પૂરા થયા। નમસ્કાર।